લ્યો બોલો વલ્લભીપુર નગરપાલિકાનું ટોટલ ઉઘરાણું 3,45,00,000 અને બીજી કચેરીને ચૂકવવાના 5,98,00,000 રૂપિયા. છૂટા કરાયેલા કર્મચારીને 2 મહિનાથી નગરપાલિકા બેઠો પગાર સરકારી તિજોરીમાંથી ચૂકવી રહી છે. વલ્લભીપુર નગરપાલિકા અવારનવાર ગૂંચવાયેલા કોકડાની માફક ચર્ચામાં રહેતી આવી છે. ત્યારે આજે વલ્લભીપુર નગરપાલિકાનું નવું કારસ્તાન બહાર આવ્યું છે. હાલ વલ્લભીપુર નગરપાલિકાના તમામ વેરાની ઉઘરાણી 3,45,00,000 બાકી છે, જે નગરપાલિકા ઉઘરાવવામાં નિષ્ફળ નીવડી છે. બીજી તરફ છૂટા કરાયેલા એન્જિનિયરને નગરપાલિકા સરકારી ખાલી તિજોરીમાંથી પગાર ચૂકવી રહી છે. હાલની નગરપાલિકાની પરિસ્થિતિ એટલી વિકટ છે કે વલ્લભીપુર નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગને 5,14,00,000 ચૂકવવાના છે, તો બીજી તરફ પીજીવીસીએલને 98,00,000 ચૂકવવાના બાકી છે. જો ટોટલ કરીએ તો 5,98,00,000 નગરપાલિકાને અલગ અલગ સરકારી કચેરીઓમાં ચૂકવવાના બાકી છે. એટલે કહી શકાય કે ટોટલ ઉઘરાણું પૂરું કર્યા પછી પણ નગરપાલિકાને 2 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવાની બાકી રહે તેમ છે. જયેશભાઈ આઈ મહાલા. સાહેબ, હાલની અંદર જે નગરપાલિકા છે, નગરપાલિકાનું જે બિલ છે, પાણીનું બિલ છે, કેટલું બાકી છે અને એના માટે થઈને આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં? હાલમાં અત્રેના વિભાગ દ્વારા નગરપાલિકાને વલ્લભીપુર નગરપાલિકાને જે પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે, જેનું માર્ચ અંતિમ બિલ 5,14,69,107 રૂપિયા બિલ બાકી છે. અત્રેના વિભાગથી અવારનવાર નોટિસો એમને ઇસ્યુ કરવામાં આવેલ છે, છતાં પણ સદર વેરો ભરવામાં આવેલ નથી. મારું નામ બીપી જેઠવા, ડેપ્યુટી એન્જિનિયર. સાહેબ, હાલમાં જે નગરપાલિકા દ્વારા જે વીજ વપરાશ કરવામાં આવે છે તેમનું પીજીવીસીએલનું બિલ કેટલું બાકી છે અને આપના દ્વારા એ બિલ માટે થઈને શું કાર્યવાહી કરવામાં? એપ્રિલ 2024ના કટઓફમાં વલ્લભીપુર નગરપાલિકાના વોટરવર્ક્સના 72,35,750 રૂપિયા તેમજ સ્ટ્રીટ લાઇટના 10,99,637 રૂપિયા બાકી છે. હાલ ટોટલ કેટલા? ટોટલ આપણે 83,35,387 રૂપિયા એજોન ડેટ બાકી છે. કાર્યવાહી શું કરવામાં આવશે? એના માટે અમે અવારનવાર એને કોરસ્પોન્ડન્સ કાગળ લખેલા છે બિલ પેમેન્ટ માટે. PM ભટ્ટ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર વલ્લભીપુર. સાહેબ, વલ્લભીપુર નગરપાલિકાને વલ્લભીપુર ગામ પાસે કેટલા રૂપિયા ટેક્સના લેવાના બાકી છે? મેં હમણાં ચાર્જમાં આવ્યા પછી તપાસ કરી તો પાછલું બાકી અને ચાલુ બાકી માંગણું અમારું 3,87,306 રૂપિયા જેવું બાકી છે. એના માટે અમારી વસૂલાતની કાર્યવાહી જેવી કે નોટિસો આપવી, ઘરે ટીમ મોકલવી અને ત્યાર પછી આકરા પગલાં જો લેવાના થતા હોય તો એ પણ લેવાના હોય છે. તમારા ટેબલેથી નોટિસો કોઈને ફાળવી છે ખરા? ના, હજુ નવું વર્ષ નાણાકીય શરૂ થયું છે એટલે અમે એની નોટિસો જનરેટ કરીને પહેલાં કોમન નોટિસ આપીશું. અગાઉના વર્ષમાં નોટિસો આપવામાં આવેલી હશે નગરપાલિકા તરફ. તમારે પીજીવીસીએલને અને પાણી પુરવઠા બોર્ડને કેટલા રૂપિયા ચૂકવવાના છે આપને ખ્યાલ છે? ના, મને તો ખ્યાલ નથી, પણ બંનેના થઈને 6 કરોડ રૂપિયા ચૂકવવાના છે. બરાબર. તમારે 3 કરોડ ઉપરની જેમ કહો છો વસૂલી બાકી છે નગરપાલિકા વલ્લભીપુરને લેવાની, તો પણ સર 3 કરોડ રૂપિયા લેણું છે. તો આ સર કઈ રીતે વલ્લભીપુર નગરપાલિકાની કચેરીમાં વ્યવસ્થિત વહીવટ કરી શકશો? એના માટે સરકારશ્રી પાસેથી ગમે તે રીતે સહાય મેળવીને લોન લઈને કે એ રીતે અમે નિયમ મુજબ જે રીતે મળવાપાત્ર હશે એ રીતે માંગણું મેળવી અને કંઈક અમે નવી વસૂલાતમાં આવક નગરપાલિકાને વધે એવા પ્રયાસો કરીને કંઈક કરીશું.